આજે જે કોર્પોરેશન દ્વારા જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું, જે કમિશનર કહે છે ઐતિહાસિક, તો ઐતિહાસિક કરપ્શન પણ થયું છે. અને આજે અમારો કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે અમે તમને કહેવા માંગી છીએ કે જંગલેશ્વરના જે 27 લાખ રૂપિયાનું કરપ્શન હતું, આજે 3.5 કરોડે પહોંચ્યું છે. તો 30 વર્ષથી ભાજપનું શાસન છે, વિચારો કે કેટલું કરપ્શન થયું હશે. અને ભાજપના કોર્પોરેટર હવે તો એમ કહેતા ફરે છે કે અમે ગમે એવા કાંડ કરીએ, મત તો રાજકોટની પ્રજા અમને જ આપશે. ટીઆરપી ગેમ ઝોનમાં અમારું કાંઈ ન થયું તો હવે આમાં શું થવાનું હતું? જે લોકો સ્મશાનના લાકડા ખાઈ ગયા હોય એ કાજુ કતરી મૂકે ખરા? તમને લાગે છે? આ અધિકારીઓને પદાધિકારીઓ એટલો પગાર મળે છે તો એનું એમાં પેટ નથી ભરાતું અને પ્રજાના ટેક્સના પૈસામાં મોઢા નાખે છે. એટલે આમ આદમી પાર્ટીની માંગણી છે કે તટસ્થ તપાસ થવી જોઈએ. સાથે સાથે મંડપનું બિલ 8.5 લાખનું આવ્યું છે, સદંતર ખોટું છે. 70,000નું બિલ હોવું જોઈએ, કારણ કે આનો નવો માલ લેવા જાય ને તો 5 લાખમાં તો નવો માલ આવે, તો 8.5 લાખનું બિલ કઈ રીતે? હું 40 વર્ષથી ધંધો કરું છું. હિતેશ ભાયાણી છે એ દર વર્ષે ફટાકડા વેચે છે, 24 લાખનો કોન્ટ્રાક્ટ કઈ રીતે મળ્યો? 10 વર્ષથી તો એની દુકાન બંધ છે. એની દુકાન ચાલુ ભાજપે કરાવી. આમાં મામા કાકા અને ફૈવાની વાતો હાલે છે, કારણ કે એવાને જ કોન્ટ્રાક્ટ મળે છે. એટલે તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી. હા, આજનો કાર્યક્રમ કમિશનરને આવેદન દેવાનું છે અને આ જે નિંબર તંત્ર છે એને જગાડવાનો પ્રયત્ન કરીશું. અને આ બોટલ તમે જુઓ, 2.90 પૈસામાં આવી છે.